નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા વિઝ એકેડમી. તો મિત્રો, પાછળના લેક્ચરના અંદર આપણે ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો અભ્યાસ ચાલુ કર્યો હતો. એના ફર્સ્ટ લેક્ચરના અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા વિશેનું ઇન્ટ્રોડક્શન લેક્ચર આપણે આપ્યું હતું કે વિદ્યુત સ્થિતિમાન શું છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે. એને લગતીની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. એની આકૃતિ પરથી આપણે એનું અન્ડરસ્ટેન્ડિંગ એક બાય એક્ઝામ્પલ લઈને પણ આપણે સમજાવી દીધું કે વિદ્યુત સ્થિતિમાન શું છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે. જે લોકો ડાયરેક્ટ આ પહેલું બીજું લેક્ચર જોતા હોય એ લોકોને પહેલાં નમ્ર વિનંતી કે તમે પહેલું લેક્ચર જોઈ અને પહેલાં કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ કરી લો કે વિદ્યુત સ્થિતિમાન શું છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે. એના પછી તમે આ લેક્ચર જોશો તો તમને થોડી વધારે મજા આવશે. આપણે તો પણ ફરીથી એકવાર વિદ્યુત સ્થિતિમાન અને એકચ્યુઅલી ઘણા લોકોને તકલીફ આવે છે કે સાહેબ વ્યાખ્યા જ્યારે અમે જોઈ ત્યારે અમને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા એ બંને થોડા ઘણા હરખા લાગે. બંનેમાં વ્યાખ્યામાં કઈ ડિફરન્સ નહીં, એક જ જેવું છે. અનંતાંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કોઈ પણ એક વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. ને એવું જ કંઈક તમને જોવા મળ્યું, કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. જો વ્યાખ્યા વાંચો એટલે તમે થોડું ધ્યાનથી વાંચો તો એમાં શબ્દોમાં થોડો ઘણો ફેરફાર છે. બરાબર? એ ફેરફાર શું છે એ હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને થોડું વધારે મજા આવશે. તમે આખી વસ્તુ સમજી લીધી, પણ જો તમને કોઈ એમ પૂછવામાં આવે કે તમે ભલે તમને વ્યાખ્યા ખબર છે, તમને એનું સૂત્ર ખબર છે, બરાબર, તમે એકવાર સમજાઈએ તો, પણ તમને એક સિમ્પલ ભાષામાં પૂછે કે પણ વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તો જો તમે સિમ્પલ ભાષામાં ડિફાઇન ના કરી શકો તો એનો મતલબ તમે ટોપિકને હજી કમ્પ્લીટલી સમજ્યા નથી. બરાબર? તો તમે સિમ્પલ ભાષામાં તમને કોઈ પૂછે કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એકચ્યુઅલી તમે વિદ્યુત સ્થિતિમાન દ્વારા કહેવા શું માંગો છો, બરાબર, કે વિદ્યુત સ્થિતિ દ્વારા તમે કહેવા શું માંગો છો, આ વસ્તુને તમે સિમ્પલ ભાષામાં ડિફાઇન કરી શકો તો એનો મતલબ તમે ટોપિક સમજેલા છો. જો તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવો, એક ઉદાહરણ લઈએ એટલે તમને થોડી વધારે મજા આવે. જો આવો આપણે જોયું કે એક આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, બરાબર, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. તો કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું આ બધું શું થયું, એનું ક્ષેત્ર થયું, બરાબર. આ કેપિટલ ક્યુ વડે ઉદ્ભવતું આ વિદ્યુત ક્ષેત્ર છે. આપણને ખ્યાલ છે કે દરેક પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે, અલગ અલગ, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ બરાબર kq/r² મુજબ દરેક જગ્યાએ અંતર અલગ અલગ હશે. આ બધું તમને ખબર છે. હવે માનો કે હું જ છું, બરાબર, હું અહીંથી નીકળું છું આ બાજુ આવવા માટે. ઓકે, હવે જ્યારે હું અહીંથી આ બાજુ આવવા માટે નીકળું છું ત્યારે માનો કે મારા હાથના અંદર એક સ્મોલ ક્યુ ચાર્જ મૂકેલો છે, પણ એ પણ કેવો છે, ધન છે. હવે જ્યારે હું સ્મોલ ક્યુ ચાર્જ લઈ અને આ દિશામાં ટ્રાવેલ કરતો હોઉં, બરાબર, આ દિશામાં અંતર કાપતો, ત્યારે મને પ્રોબ્લેમ શું થશે, ધન અને ધન, મારા હાથમાં ધન વિદ્યુત ભાર છે, જેના કારણે મને અપકર્ષી પ્રકારનું બળ લાગશે. અને અપકર્ષી પ્રકારના બળ લાગવાના કારણે આ મને દૂર ધકેલતો હશે, જેથી કારણે મારે શું કરવું પડશે, બળ લગાવવું પડશે. તો હું બળ કઈ દિશામાં લગાડીશ, કારણ કે આ દિશામાં આગળ વધુ છે એટલે મારું બળ આ દિશામાં લાગશે, F એક્સટર્નલ ફોર્સ. આમ લગાવવાનું કારણ શું, કારણ કે Q વડે આ દિશામાં શું લાગતું હતું આપણી પાસે, F E ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુત બળ, અપકર્ષી પ્રકારનું બળ લાગતું હતું. તો જો હવે તો આ F બરાબર QE જેટલું બળ લગાડી, એના જેટલું બળ લગાડી અને હું એક આ F એક્સટર્નલ પર કેટલું હશે, બરાબર QE જેટલું હશે. લગાડતા સપોઝ કે હું આ એક પોઈન્ટ પર આવું છું, આ પોઈન્ટ પર A નામ આપું, આ પોઈન્ટ પર હું આવ્યો. ઓકે, આ પોઈન્ટ પર આવું એટલે મેં આટલું ડિસ્ટન્સ કટ કર્યું, આટલું ડિસ્ટન્સ સપોઝ કે dr જેટલું અંતર છે. તો F બળ લાગે છે અને dr જેટલું અંતર કાપું તો અહીંયા મને શું મળે, મેં શું કરેલું કહેવાય, કાર્ય કરેલું કહેવાય, કારણ કે કાર્યનું સૂત્ર છે કાર્ય W બરાબર F ડોટ dr, બરાબર. તો મેં કરેલું કંઈક મને આટલામાં કાર્ય મળે. તો સપોઝ કે આટલું દિયામાં મારી કંઈક એનર્જી હોય છે, અરે સોરી, મેં કંઈક કાર્ય કર્યું અને આ જે કાર્ય કર્યું અને અહીંયા કે ઊભો રહ્યો, બરાબર. તો અહીંયા કે ઊભો રહી ગયો તો મારે સપોઝ કે 10 જૂલ જેટલું કંઈક કાર્ય કરવું પડે. ઓકે, ચલો હજી અહીંયાથી 10 જૂલ જેટલું કાર્ય કર્યું. આ જે કાર્ય છે, કાર્યનો એકમ છે આપણો જૂલ, એટલે આટલું દિયા મેં કાર્ય કેટલું કર્યું, 10 જૂલ. સપોઝ કે હજી થોડો આગળ આવજો, જેટલો જેમ જેમ આની નજીક જતો તેમ તેમ મારે બળ કેવું લગાડવું પડશે, વધારે લગાડવું પડશે. બળ વધારે લગાડવું પડશે તો મારે કાર્ય પણ વધારે કરવું પડશે. તો સપોઝ કે B પોઈન્ટ પર આવી અને મેં કાર્ય કર્યું 20 જૂલ જેટલું, એ જ રીતે C પોઈન્ટ પર આવીને 30 જૂલ અને આ D પોઈન્ટ પર આવીને કેટલું 40 જૂલ જેટલું કાર્ય કર્યું, બરાબર. આ કાર્ય હું બળ લગાડતો હતો, હું સ્થાનાંતર કટ કરતો હતો એટલે મેં કાર્ય નોંધી શક્યો. મેં આટલા કાર્ય નોંધ્યા કે A પોઈન્ટ પર 10 જૂલ, B પોઈન્ટ પર 20 જૂલ, 30 C પોઈન્ટ પર 30 અને D પોઈન્ટ પર 40 જૂલ જેટલું કાર્ય થયું. હવે ધારો કે હું એમ કરું છું અહીંયાથી જે આની દિશામાં ટ્રાવેલ કરીશ, પણ ધારો કે મારી પાસે જે Q વિદ્યુત ભાર છે ને એ Q વિદ્યુત ભાર નથી. હું સિંગલ હેન્ડેડ ટ્રાવેલ કરું છું, પણ મારી જોડે બીજો Q વિદ્યુત ભાર નથી, પણ હું મારા કોઈ મિત્ર સાથે ટ્રાવેલ કરું છું. માનો કે અહીંથી અમે બે મિત્રો નીકળ્યા, આ રસ્તે આની આ જગ્યાએ
અરે દોડું છું નીચે, બાકી માર્ગ આ છે, બરાબર. અહીંયા કને હું ઉદયક છે અને મારો એક ભાઈબંધ છે કિરણ, અમે બંને જણા સપોઝ કે આ માર્ગ ઉપર નીકળ્યા, બરાબર. તો અમારી જોડે વિદ્યુતભાર નથી, એનો મતલબ કે અમને અપાકર્ષી પ્રકારનું બળ લાગવાનું નથી. અપાકર્ષી પ્રકારનું બળ નથી લાગતા તોય જો હું આ પોઈન્ટ ઉપર પહોંચું, બરાબર, તો મને ખબર છે એક પોઈન્ટ પર હું જ્યારે હતા મારું 10 જૂલ જેટલું કાર્ય કરવું પડ્યું. તો હું કિરણને શું કહીશ કે જો કિરણ તું કદાચ વિદ્યુતભાર લઈને નીકળે ને તો તું આ પોઈન્ટ પર આવે તો તારે 10 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. બી પોઈન્ટ પર આવે તો 20 જૂલ જેટલું કાર્ય કરવું પડે. સી પોઈન્ટ પર આવે તો 30 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ડી પોઈન્ટ પર આવે તો 40 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે, તો આજે અહીંયા કને આવતા જે મારે કાર્ય કરવું પડશે, બરાબર. એવું કેમ કહું છું? કારણ કે આ એ પોઈન્ટની લાક્ષણિકતા છે. શું છે? લાક્ષણિકતા છે કે અહીંયા કને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધના બળ લાગે છે, વિરુદ્ધમાં મારે આટલે કાર્ય કરવું પડે. શું બોલું છું? આટલું કાર્ય કરવું પડે. તો આ જે એ પોઈન્ટ છે એનું વિદ્યુત સ્થિતિમાન એ કેટલું કહેવાય? 10 વોલ્ટ, બરાબર. તો આ 10 જૂલ જેટલું જે કાર્ય કર્યું, આ 10 જૂલ જેટલું કાર્ય એ મેં કેમ કર્યું? મારી જોડે વિદ્યુતભાર હતો એટલા માટે, બરાબર. તો આ જે 10 વોલ્ટ જે છે, બરાબર, હવે તો વિદ્યુતભાર નથી, તેમ છતાં પણ હું શું કહું છું કે તું અહીંયા આવીશ તો તારે આટલું કાર્ય કરવું પડશે. તો આ જે 10 વોલ્ટ જે છે લાક્ષણિકતા ના તો વિદ્યુતભારની છે ના તો મારી છે, કયા છે? એ પોઈન્ટની લાક્ષણિકતા છે કે તમે એ પોઈન્ટ પર આવો 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે, માટે તમારે 10 જૂલ જેટલું કાર્ય કરવું પડે. એ જ રીતે અહીંયા 20 વોલ્ટ, અહીંયા કને 30 વોલ્ટ અને અહીંયા કને 40 વોલ્ટ. આ જે બધા વોલ્ટ 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 બોલો, વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, આપણે પાછળ ભણી ચૂકેલા છે. તો આ જે બધા વોલ્ટ આપણે શબ્દ જે વાપરી છે વિદ્યુત સ્થિતિમાન, એ કોની લાક્ષણિકતા થઈ? એ જે તે બિંદુની લાક્ષણિકતા થઈ કે આ પોઈન્ટ પર આવો તો તમારે આટલું કાર્ય કરવું પડશે. તો આટલું કાર્ય કરવું પડશે એ જે બિંદુની લાક્ષણિકતા જે બતાવતો છે, બિંદુની ઇફેક્ટિવનેસ જે બતાવતો શબ્દ જે રાશિ છે એ શું છે? વિદ્યુત સ્થિતિમાન. અને જ્યારે તમે વિદ્યુતભાર લઈને અનંત અંતરેથી વિદ્યુતભાર લઈને એ પોઈન્ટ પર આવો છો ત્યારે તમે કાર્ય કરો છો 10 વોલ્ટના અનુરૂપ 10 જૂલ જેટલું કાર્ય કરો છો. એ કાર્ય જે કરો છો એ કાર્ય તમારો કઈ રીતે સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. એ કેમ કીધું? કારણ કે હવે જ્યારે સપોઝ કે હું નથી એમ ભૂલી ગયો, તમે વિદ્યુતભારને અહીંયા મૂકો છો, બરાબર. આપણને ખબર છે ધંધન વચ્ચે શું થશે? અપકર્ષી પ્રકારનું બળ લાગશે. અને જ્યારે તમે અહીંયાથી હાથ હટાવી દો, એફએક્સટર્નલ ફોર્સ હટાવી દો એટલે શું થશે? આ અપાકર્ષણના કારણે દૂર ધકેલાઈ જશે. દૂર ધકેલાઈ જશે તો સીધી વસ્તુ છે, કોઈ પણ વસ્તુને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે કંઈક એનર્જીની જરૂર પડે તો દૂર ધકેલા, જો ગતિ કરતું એનો મતલબ કે એની પાસે ગતિ ઉર્જા આવી. તો આ ગતિ ઉર્જા ક્યાંથી આવી મિત્રો? તો આ ગતિ ઉર્જા એની એક જે સ્થિતિ ઉર્જા હતી, આ 10 જૂલ શું હતી? સ્થિતિ ઉર્જા હતી. આ સ્થિતિ ઉર્જાનું જે રૂપાંતર થયું શેમાં થયું? ગતિ ઉર્જામાં. આ સ્થિતિ ઉર્જાની પાસે ક્યાંથી આવી? આ F જેટલું બળ અને dr જેટલું સ્થાનાંતર કરાવીને જ્યારે હું વિદ્યુતભાર અહીંયા લાવ્યો હતો એને. તો આખો કોન્સેપ્ટ સ્થિતિ ઉર્જાનો છે. અને આજે તે બિંદુ પાસે તમારે આટલું કાર્ય કરવું પડશે, વિદ્યુતભાર લાવો તો કાર્ય કરવું પડશે. એ જે પોઈન્ટ જે દર્શાવે છે એને શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા જે મિત્રો હોય છે એ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા હોય છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્રમાં જે તે પોઈન્ટ છે એ જે તે પોઈન્ટની ઇફેક્ટિવનેસ કેટલી છે? ઇફેક્ટિવનેસ બતાવતી રાશિ કઈ છે? વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો આ આપણા પહેલા ચેપ્ટરનો સાર હતો. આખું પહેલું લેક્ચર જે તમે જોયું, પહેલા ચેપ્ટર નહીં સોરી, પહેલા લેક્ચર જે તમે આખું ભણી ના, એ લેક્ચર જો તમારે સિમ્પલ ભાષામાં ડિફાઇન કરવું હોય તમે આ રીતે ડિફાઇન કરી શકો. આ પહેલા લેક્ચરનો સાર હતો. ઓકે, ચલો હવે આપણે એક બિંદુ વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન આપણે જે જોયું ને આપણે V, એનું આપણે એક બિંદુ વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હશે એની આપણે જરાક ચર્ચા કરીએ. ઓકે, ચલો જો મિત્રો, ક્વેશ્ચન આપણો એવો છે કે બિંદુવત ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં, એટલે આ એક O બિંદુ છે ને O બિંદુ પાસે આપણે એક વિદ્યુતભાર મૂકેલો છે, બિંદુવત વિદ્યુતભાર છે, સપોઝ કે કેપિટલ Q વિદ્યુતભાર છે. આગળ વાત કરીએ કેપિટલ Q, તો આ બધું એનું શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર કહેવાય. તો આ વિસ્તારમાં r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો r અંતરે સપોઝ કે P બિંદુ છે, આ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો વિદ્યુત સ્થિતિમાન P બિંદુ પાસે એટલે કે Vp કેટલા હશે એ તમારે મારે શોધવા છે. એનું સૂત્ર આપણે નક્કી કરવું છે. ઓકે, તો એક કામ કરીએ, આપણે વિદ્યુતભારને ત્યાં લાવવો પડશે. આપણે તો આપણે ચેક કરી શકીશું કે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, રાઈટ? મને ખબર પડે ત્યાંથી અહીંયા સુધી આવશું તો આપણને ખબર પડશે કે આટલું કાર્ય કર્યું, ઓકે આટલું કાર્ય કર્યું તો વિદ્યુત સ્થિતિમાન કંઈક આટલું હશે. કારણ કે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એવી છે, એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો એટલા માટે માનો કે આ બિંદુ અનંત અંતરે રહેલું છે, અનંત અંતરે દૂર ત્યાં આગળથી એક એકમ ધન વિદ્યુતભાર, એકમ ધન છે, આ ધન છે માટે પણ ધન લઉં છું. ધન વચ્ચે અપાકર્ષણ થાય તો મારે વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે, કારણ કે અપાકર્ષી પ્રકારનો બળ લાગે માટે.
પણ એવો નાનો એવો ધન વિદ્યુત ભાર લો કે જેના કારણે આના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ જાતની ખલેલ પહોંચે નહીં, બરાબર. કારણ કે તમને યાદ હશે વિદ્યુત ક્ષેત્રમાં કેવું થાય, આનું એક વિદ્યુત ક્ષેત્ર હોય છે, બરાબર. આ રીતે ક્ષેત્ર રેખાની ફેલાયેલી હોય અને એટલું ને એટલું પ્રબળ જો અહીંયા બીજું વિદ્યુત ક્ષેત્ર રેખા હોય તો શું થશે, આમ ફેલાવાની જગ્યાએ આની ક્ષેત્ર રેખા જતી રહે, આની ક્ષેત્ર રેખા જતી રહે, બરાબર. તો માટે આપણે એવું કરવું નથી. આપણે એટલા માટે શું કરીએ, એકમ ધન વિદ્યુત ભાર નાનો લાવીએ જેથી કરીને આ ક્યુ વિદ્યુત ભારને કોઈ ખલેલ પહોંચે નહીં, આ પોતાનું સ્થાન છોડીને જાય નહીં. ઓકે, ચલો. ક્યુ વિદ્યુત ભાર સપોઝ કે આર અંતરે છે, તો આર અંતરેથી આપણે કે આ વચ્ચે કશું છે નહીં સમજો, એને આર થી ક્યાં લાવે છે આપણે, પી બિંદુએ લાવે છે. કેમ પી બિંદુએ લાવે છે, કારણ કે મારે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે માટે. તો સીધી વસ્તુ છે મિત્રો કે આર થી પી સુધી આ વચ્ચેને ઘણા બધા પોઈન્ટ નડતા હોય, બરાબર. તો માનો પીરો કયા પોઈન્ટ પર છે, પી ડેશ પોઈન્ટ પર પહોંચ્યો. આ પી ડેશ પોઈન્ટ પર પહોંચે ત્યારે આ 1 કુલમ વિદ્યુત ભાર, બરાબર. તો અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવતા પી ડેશ બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભાર વડે કેપિટલ ક્યુ એટલે 1 કુલમનો વિદ્યુત ભાર છે તેના પર લાગતું બળ. કેટલું બળ હશે, તો બળનું સૂત્ર છે F બરાબર k q1 q2 r², એટલે કે k q1 તરીકે કેપિટલ Q, q2 તરીકે q, એટલે 1 કુલમ વિદ્યુત ભાર છે એટલા માટે 1 કુલમ લખીએ અને બાય અંતર. ચલો અંતર કેટલું છે, તો p ડેશ સુધી પહોંચે તારે અંતર કેટલું છે, સપોઝ કે r ડેશ જેટલું અંતર છે. ઉદ્ગમ બિંદુઓથી p ડેશ સુધીનું સ્થાન સદિશ અથવા તો પછી અંતર r ડેશ છે, તો માટે અહીંયા શું લખું, r નો સ્ક્વેર. સૂત્ર થાય બરાબર k q1 q2 r². ઓકે, ચલો આટલું બળ લાગશે, રાઈટ. હવે આટલું બળ લાગે છે, બરાબર. આ q વિદ્યુત ભાર વડે શું તમને ખ્યાલ છે, આ q વિદ્યુત ભાર વડે આની પર બળ લાગે, તો બળ લાગતું તો કઈ દિશામાં હોય મિત્રો, દૂર ધકેલો છે કારણ કે ધન વિદ્યુત ભાર છે, તો આના વડે લાગતું બળ જે છે F E એ કઈ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે. તમે વિદ્યુત ભારને કઈ ડાયરેક્શનમાં લાવો છો, p બિંદુ બાજુ લાવો છો, માટે જે dx છે એ કઈ દિશામાં છે, આ દિશામાં છે, રાઈટ. આ જે dr ડેશ જેટલું જે સ્થાનાંતર કર્યું કઈ દિશામાં છે, આ દિશામાં સ્થાનાંતર કરાય, બરાબર. તો r ડેશ થી r ડેશ પ્લસ ડેલ્ટા r ડેશ જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય છે, તો કાર્ય સૂત્ર તમે જાણો છો, કાર્ય બરાબર f ડોટ d. f સદિશ ડોટ d એટલે શું લખાય, f r cos θ, f r એટલે કે f r cos θ હું લખી શકું, બરાબર. r એટલે શું છે, અંતર છે, સ્થાનાંતર આપણે જે કટ કરીએ. f શું છે, બળ છે, બરાબર. r અંતર, કેટલું અંતર કટ કરાયું છે આપણે, ડેલ્ટા r ડેશ જેટલું અંતર કટ કરાયું છે. હવે cos θ એંગલ કેટલો તમે જોઈ શકો છો, f e આમ છે પેલું આમ આવે છે, બરાબર. તો બંને વચ્ચે એંગલ કેટલો બને, 180 ડિગ્રી. તો માટે અહીંયા આપણે શું લઈએ, w બરાબર f r cos 180 cos 180 એટલે માઈનસ, તો માટે w બરાબર તમને શું મળશે, માઈનસ f r, બરાબર. ચલો આટલું તમને મળે. તો જો આ f બરાબર કેટલા છે, f નું આ સૂત્ર લઈને k q 1 કુલમ ના લખો ચાલે અપોન r ડેશ નો સ્ક્વેર. તો માટે અહીંયા કને આપણે એની કિંમત લખી દઈએ, k q ડિવાઇડેડ બાય r ડેશ નો સ્ક્વેર. અને અહીંયા કને મેં લખ્યા હતા r એટલે સ્થાનાંતર જે કરતો, સ્થાનાંતર આપણે કેટલું કટ કરાયું, ડેલ્ટા r ડેશ જેટલું સપોઝ કે પહેલા, અને આટલું સુધી પહોંચેલું છે, તો માટે અહીં શું લખી દઉં, ડેલ્ટા r ડેશ. તો મને કંઈક કાર્ય મળ્યું. ઓકે, ચલો આટલું કાર્ય આપણને મળ્યું. હવે માની લો કુલ કાર્ય જો, હવે સીધી વસ્તુ છે, આ કાર્ય પણ મિત્રો કેવું હશે, સૂક્ષ્મ સ્થાનાંતર કરાયું તો કાર્ય મારે કેવું હશે, સૂક્ષ્મ છે એટલે dw જેટલું કાર્ય આપણને અહીંયા મળતું હશે. તો કુલ કાર્ય કરવા માટે, કુલ કાર્ય શોધવા માટે આપણે લિમિટ કેટલી લેવી પડે, ઇન્ફિનિટી ટુ r. કેમ, અનંતરથી કયા બિંદુથી, r અંતર p બિંદુ છે એટલું સુધી લાવવું પડે, એટલું તમારે કુલ શોધવું પડશે. હવે તમે જુઓ આ ડેલ્ટા r ડેશ છે કે એ કેટલા છે, એકદમ સૂક્ષ્મ છે, તો હું એમ લખું કે લિમિટ ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0, તેમ શું લખાય મારે, dr લખું એટલે લખાય, બરાબર. તો અહીંયા હું જ્યારે સંકલન કરીશ ત્યારે શું લખીશ, dr. તો જો dw નું કુલ આ બાજુ સંકલન કરી નાખીએ, આ બાજુ માઈનસ k તો અચળ છે, હવે વિદ્યુત ભાર q ની જગ્યાએ રાખવાનો છે, એ પણ અચળ છે. ઇન્ટિગ્રેશન અંદર શું વધ્યું, ડેલ્ટા r ડેશ. ડેલ્ટા r ડેશ તો અમે શું કરી નાખ્યા,
dr લિમિટ ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ dr એની જગ્યાએ લખી નાખીએ dr અને શું વધ્યું શું 1 upon r ડેશ નો સ્ક્વેર. ઓકે, લિમિટ કઈ મૂકી આપણે કે છે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી તમારે લાવવાનું હોય ત્યાં સુધી, બરાબર. તો અનંત ઇન્ફિનિટી થી ચાલુ કરી દઉં ક્યાં સુધી લઈને આપણે r અંતર સુધી લઈને, બરાબર. તો આ રીતે લિમિટ મૂકાય. ઓકે, ચલો. તો આનું તમને શું મળી જશે? કુલ કાર્ય w માઈનસ kq ના kq 1 upon r ડેશ નો સ્ક્વેર છે મિત્રો. તો સંકલન તમને યાદ હશે. સંકલન માટે આપણે શું કરીએ? જો અહીંયા કરીએ આપણે કે r ડેશ નો સ્ક્વેર છે, ઉપર વેલ્યુ શું થશે? r ડેશ ની માઈનસ 2 ઘાત ઇન્ટુ dr, બરાબર. તો પદ છે એનું વિકલન, એટલે આ રીતનું તો આપણે શું કરીએ? x ની n + 1 ભાગ્યા n + 1 એવું કરવું પડે. તો માટે આનું શું કરવું? x ની n + 1 એટલે -2 + 1 ભાગ્યા -2 + 1, બરાબર. તો -2 + 1 કરો એટલે કેટલી r ની -1 -2 + 1 એટલે -1. તો આનું જો મને કોઈ સંકલન કરો એટલે આ રીતે મને મળતું હોય તો ડાયરેક્ટ આની કિંમત લખીને લિમિટ મૂકી દે. કેટલું થયું? r -1 ભાગ્યા -1 એટલે -1 અહીંયા લખી દઉં, કોઈ પ્રોબ્લેમ ખરી? બરાબર. અને લિમિટ કેટલી? ઇન્ફિનિટી થી r. r ની -1 નીચે તરફ શું લખાય? 1 upon r લખાય, બરાબર ને? r ની 1 ઘાત નીચે 1 upon r છે. હવે ખાલી લિમિટ મૂકવાની રહી. તો ઇઝ ઇક્વલ ટુ -kq. પહેલા લિમિટ મૂકી r એટલે -1 upon r ના r માઈનસ શું થશે? પ્લસ, કારણ કે વ્યવહારે માઈનસ આવે, આ ઓલરેડી માઈનસ એટલે માઈનસ પ્લસ 1 upon ઇન્ફિનિટી. 1 upon ઇન્ફિનિટી એટલે 0 થશે એટલે લખવાની જરૂર છે નહીં. અને માઈનસ આ થઈ જશે પ્લસ. તો માટે મને w કેટલા મળે? kq / r. રેડી? આ માઈનસ છે, આ માઈનસ છે, માઈનસ પ્લસ kq છેદમાં r. તો તમને કાર્ય મળ્યું kq / r. ચલો હવે તરફ ક્વેશ્ચન આપજો. અહીંયા સમજો હવે. એક મિનિટ જરા, આ r ડેશ એટલે નીચે r ની જગ્યાએ r ડેશ આવશે, ખાલી એટલું, બીજું કશું. ચલો, આ w બરાબર આપણે જે લખ્યું k ની જગ્યાએ તમે શું લખ્યું? 1/4πε0 લખો એટલે કંઈક ના લખાય. પેલો q છે, નીચે r છે. તો આ મને કંઈક કાર્ય મળે. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કહે છે? મેં આગળ વ્યાખ્યા આપણે આગલા લેક્ચરમાં જોઈ હતી. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. સૂત્ર એ પર જ છે. ઓકે, ચલો. તો તમે અહીંયા જુઓ કે આપણે વિદ્યુત ભાર કેવો લીધો છે? 1 કુલમનો વિદ્યુત ભાર લીધો છે, બરાબર. જો 1 કુલમ વિદ્યુત ભાર લો તો આ જગ્યાએ હું લખું a. તો w ભાગ્યા 1 કરો એટલે 1 જ કહેવાય. તો માટે v બરાબર તમે શું લખાય? w કેટલું હતું? kq / r. તો માટે તમારું v નું સૂત્ર શું થયું? 1/4πε0 q / r. કયા બિંદુ આગળ? p બિંદુ આગળ પહોંચવા માટે. ઓકે, q / r ડેશ ભૂલી જવાય, સોરી, r ડેશ. ઓકે, એકમ સદિશ કયો થશે? તો એકમ સદિશ આપણને ખ્યાલ છે કે કઈ દિશામાં છે? r ની દિશામાં છે. તો આપણે r ડેશ કેરેટ એટલે o થી p તરફની દિશામાંનો એકમ સદિશ. r ડેશ કેરેટ એટલે શું? o થી p તરફની દિશામાંનો એકમ સદિશ. તો એકમ સદિશના રૂપમાં લોકો તમે આ રીતે લખી શકો છો, બરાબર. r ડેશ કેરેટ. તો મિત્રો આ આપણને p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એક બિંદુ વિદ્યુત ભારના કારણે મળી ગયું. ઓકે, આના પરથી એક બીજી બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ મિત્રો. તો જો મિત્રો, અગત્યની વાત કઈ એ છે કે તમે જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લઈને આવ્યા, કયું વિદ્યુત ભાર અચળ છે? 4πε0 છે ને r ડેશ પણ અચળ છે. તો માટે vp જે છે પ્રપોઝલ કોને કહેવાય? 1 upon r ડેશ ને ચાલે છે એટલે અંતર r લખું છું, બરાબર. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે યાદ કરો. E બરાબર શું થાય? kq / r². એટલે એ કેવું છે? 1 upon r ડેશ ના સમપ્રમાણમાં છે. આ વસ્તુ ખાસ નોટ કરવી. r ડેશ નો સ્ક્વેર એટલે કે r નો સ્ક્વેર, r લખી, બરાબર. vp kq / r અને પેલું kq / r². તો આ કોને ચાલે છે? અંતરના વર્ગને, આ અંતરને વ્યસ્ત પ્રમાણમાં છે અને આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આનો આપણે ગ્રાફ દોરીએ તો કેવું થશે? જો, તો આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તરત ડિપ્લેસ થઈ જશે અને વિદ્યુત સ્થિતિમાનમાં થોડી મોડું આવશે, બરાબર. કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ તમે દોરો તો તમને આ રીતનો ગ્રાફ જોવા મળશે. વિદ્યુત ક્ષેત્ર 1 upon r² છે એટલે એની જે કહેવાય ને અંતર વધવાની સાથે સાથે એ વિદ્યુત ક્ષેત્ર એકદમ ઝડપથી ઘટે છે. કોની સાપેક્ષે? વિદ્યુત સ્થિતિમાનની સાપેક્ષે. ઓકે,
એક બાબત આ રહ્યા છે, આ ગ્રાફ આવો આવે અને બંને આના અંતરના વ્યસ્તકોણમાં છે અને અંતરના વર્ગના વ્યસ્તકોણમાં છે. બીજી બાબત તમે આના પરથી એ કહી શકો સૂત્ર પરથી કે આ જે q વિદ્યુત ભાર જે છે બરાબર એના આધારે તમારો Vp મળેલું છે, V બરાબર q પર π એપ્સિલોન 0 r ડેશ ભાગ્યા. તો આનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે બરાબર. ધન વિદ્યુત ભાર માટે હશે તો અહીંયા આપણે પ્લસ નિશાની કરશું તો આજે તમને ધન મળશે અને ઋણ વિદ્યુત ભાર માટે માઈનસ તમારે લખવું જોશે બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ના અંદર ધન વિદ્યુત ભાર હોય તો પ્લસ, ઋણ વિદ્યુત ભાર હોય તો માઈનસ લખીને તમે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો છો. બીજી બાબત એ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશાના અંદર તમે આગળ ગતિ કરતા હો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જાઓ, દિશામાં આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાન કેવું થતું જાય, ઘટતું જાય. યાદ છે તમને મેં હમણાં થોડી વાર પહેલા એક્ઝામ્પલ લીધું હતું, અહીંયાથી આ એક પોઈન્ટ એટલે દૂર કહેવાય, તો અહીંયા 10 હતું, 20 30 40 સારી રીતે લીધા હતા. એટલે આ પોઈન્ટ થી તમે જેમ જેમ દૂર જતા તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એટલે જ v પ્રપોઝલનો 1/r કહેવાય. અને જો એની વિરુદ્ધ દિશામાં આવો તો કેવું થશે, વધે છે. એટલે મતલબ આ પોઈન્ટ પર તમે જેમ જેમ આવતા જાઓ એ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, પેલી બાજુ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, દૂર જાઓ તેમ તે વિદ્યુત સ્થિતિમાન કેવું થતું જશે, ઘટતું જશે બરાબર મિત્રો. તો આ કંઈક વિદ્યુત સ્થિતિમાન અંગેની વાત હતી. આના સિવાય બીજા કેસ આ તો બિંદુ વિદ્યુત ભાર હતી. આ જગ્યાએ જો વધારે પડતા વિદ્યુત ભાર હોય તો પણ તમને વિદ્યુત સ્થિતિમાન શોધતા આવડવું પડે. ચલો હવે કંઈક એવું જોઈએ. ચલો મિત્રો હવે આપણો ક્વેશ્ચન છે કે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ એક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. વિદ્યુત ડાયપોલ જો હોય, ડાયપોલના અંદર કેટલા વિદ્યુત ભાર હોય, 2. મેં તમને આગળ વાત કરી એકની જગ્યાએ 2 વિદ્યુત ભાર હોય કે અંદર બીજા તંત્ર બનતા હોય ત્યારે કઈ રીતે વિદ્યુત સ્થિતિમાનનું છે. એના માટે એક આદર્શ છે વિદ્યુત ડાયપોલ. સૂત્ર પણ કાલ ભાગે એવું છે, એમપી થિયરી છે બોર્ડ માટે બરાબર. અને આના રિલેટેડ એમસીક્યુ પર તમને પૂછી શકે છે, માટે ખાસ ધ્યાન રાખજો. જો આપણી બુકમાં જે આપેલી છે બુકના અંદર જે છે ને કરતા થોડું ડિફરન્ટ રીતથી ગણાવું છું જેથી કરીને તમને એકદમ ઈઝી પડે બરાબર. બુક કરતા આવે તમને થોડું ઈઝી પડશે, ક્વેશ્ચન શોર્ટ પણ લાગશે. ઓકે ચલો તો ડાયપોલ છે તો એક ડાયપોલ મેં મૂકી, ડાયપોલ પર વિદ્યુત ભાર હોય 2, એક આપણી પાસે પ્લસ q વિદ્યુત ભાર ને બીજો માઈનસ q વિદ્યુત ભાર. આ માઈનસ લઈ લો, આ પ્લસ લઈ લો. હા પ્લસ લઈ. તો ચલો અને આ એક p બિંદુ છે ડાયપોલ થી, ત્યાં કને તમારે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો માનો કે આ p બિંદુ સુધી આ ડાયપોલનું મધ્ય બિંદુ કહેવાય. ડાયપોલની લંબાઈ કેટલી હોય, 2a. જો આ જે નાના નાના પોઈન્ટ છે હું લખતો નથી બરાબર, ડાયરેક્ટ પોઈન્ટ અહીંયા કને હું તમને બોલતો જાઉં છું કે અહીંયા કને આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ થી r અંતરે p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો આટલેથી આટલું અંતર r બરાબર. તો આટલેથી આટલું અંતર કેટલું લઈ લઈએ આપણે, r અંતર લઈ લઈએ. ઓકે હવે p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો અહીંયા કને p બિંદુએ ડાયપોલ સાથે ડાયપોલની અક્ષ સાથે બનાવેલો કોણ સપોઝ કે થીટા છે રાઈટ. આ એ બિંદુ બી આ એની અક્ષ કહેવાય અને મધ્ય બિંદુને લંબ રૂપે છે એને શું કહેવાય, વિષુવવ રેખા કહેવાય. ઓકે તો આ વિષુવવ રેખા છે. હવે -q થી p સુધીનું અંતર કેટલું છે, સપોઝ કે r માઈનસ લઈ લઉં બરાબર. તો આટલેથી આટલું અંતર જે હશે એને આપણે શેના વડે દર્શાવીએ, r માઈનસ વડે દર્શાવી દઉં છું. અને પ્લસ q થી p સુધીનું અંતર જે છે એને આપણે r પ્લસ વડે દર્શાવીએ. તો આ p બિંદુથી આ પ્લસ q સુધીનું અંતર કેવું છે, r પ્લસ છે રાઈટ. હવે જરાક સમજો તો આના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન p બિંદુ આગળ છે એટલા માટે VP લખી નાખીએ. તો કોના કારણે ઉદ્ભવશે, પ્લસ ના કારણે માઈનસ બંનેના કારણે. તો એમ લખો કે પ્લસ q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વત્તા માઈનસ q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચલો તો પ્લસ q ના કારણે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે એનું સૂત્ર શું થાય કે q બાય r. ચલો પ્લસ q છે એટલા માટે એને પ્લસ q ડિવાઇડેડ બાય r. સ્થાન કયું છે r પ્લસ બરાબર, વત્તા માઈનસ q ના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કે માઈનસ q ડિવાઇડેડ બાય અંતર કેટલું છે એમના વચ્ચે r માઈનસ. તો માઈનસ ને અહીંયા 12 લખી નાખે એટલે પ્લસ ના શું થઈ જશે, માઈનસ થઈ જશે રાઈટ. ચલો તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી k અને q અચળ છે તો બહાર કાઢ લો.
કે ક્યુ બંનેમાં કોમન છે તો અહીંયા વધે 1 upon r પ્લસ માઇનસ 1 upon 1 અને r માઇનસ, તો શું થઈ જશે કે ક્યુ અહીંયા આવી જશે r માઇનસ, અહીંયા આવી જશે r પ્લસ અને છેદમાં આવી જશે r પ્લસ r માઇનસ. રેડી? હવે જરા સમજો વાતને. આ તમને વીપી મળે. હવે તમારે આટલી કિંમતો કઈ રીતે લાવવી પડશે? r માઇનસ અને r પ્લસ આ બંનેની કિંમત લાવવી પડશે. આ એક કૌંસ બન્યો, એક r માઇનસ છે અને બીજો r પ્લસ. આ માઇનસ જો માઇનસ માઇનસ પ્લસ ના કરતા r માઇનસ અહીંયા સૂચવે છે. ઓકે, તમે આના r12 નામ આપી દો તો કોઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. હવે અહીંયા અંતર જે r જે છે એ કેવું છે? વેરી વેરી ગ્રેટર ધેન ટુ કેવું છે? a છે. આ જે છે ડાયપોલ થી આટલું અંતર a છે, એના કરતા r કેવું છે? બહુ વધારે છે. બરાબર? r is very greater than 2r. તો માટે r plus r minus is nearly equal to તમે r લઈ લો સરખા જેવો. બરાબર? તો જો r લઈ લો તો અહીંયા નીચે શું થઈ જશે? r નો સ્ક્વેર. ચલો આ તો મળી ગયું તમને કે નીચે હું કરી દઉં r સ્ક્વેર. સરખાવાના કારણે અહીંયા આપણે શું કરીએ કે જો હવે સુધારું છું. બરાબર? ડાયરેક્ટ સુધારતો નથી. r plus r minus જો બંને સરખા લઈ લો અહીંયા થઈ જશે r નો સ્ક્વેર. ઓકે, પણ r માઇનસ ને r પ્લસ નું શું એ મારે લાવવું છે. તેના માટે હું શું કરું છું? જો તો આપણે એક કામ કરીએ, b બિંદુથી a અને આ એક પોઈન્ટનું નામ આપી દઈએ આપણે c. તો અહીં એક હું લખું b બિંદુથી ab પર એક લંબ b, શું નામ આપીએ આનું? a નામ આપી દઈએ. એ તો છે એ b ને c ઉપર નામ આપ્યું, p નામ આપી દે. ચલો bp, લંબ bp દોરતા. ઓકે, ચલો તો લંબ દોરીએ તો એ આટલેથી આટલો મેં લંબ દોર્યો અને આ પોઈન્ટ નામ આપી દીધું મેં p બિંદુ નામ આપી દીધું. બરાબર? તો હવે તમે જોઈ શકો છો લંબ દોરવામાં આવે તો હવે r માઇનસ ને r પ્લસ બંને કેવા થઈ ગયા? સરખા સરખા જેવા થઈ ગયા. બરાબર? એટલા માટે r માઇનસ નિયર ઇક્વલ ટુ r આપણે લખી શકીએ. વાત આ રહી, લોજિક આ હતું. તો આ અંતર કેટલું? a થી p, a થી p અંતર મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો a થી p અંતર મારું કેટલું હશે? બરાબર? કારણ કે તમને આટલું બરાબર ને આટલું અંતર કેટલું તમને ખબર હોવી પડે. તો સમજો આવું શું થશે. તો એક તમે આ કાટખૂણો ત્રિકોણ વિચારી શકો. આ a છે, આ p બિંદુ છે અને આ b બિંદુ છે. કાટખૂણો કયો છે? p છે. તો કે ત્રિકોણ a b p માં ખૂણો a બરાબર સપોઝ કે થીટા છે. જો આનો કાટખૂણો હોય તો તમે થીટા લઈ શકો. ખૂણો a is equal to થીટા છે. હવે જો ખૂણો a થીટા હોય તો તમે cos થીટા નું સૂત્ર જાણો છો. cos થીટા બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. પાસેની બાજુની કઈ છે? ab. થીટાની સોરી પાસેની બાજુ આર્ય થાય ab અને એનું કર્ણ કઈ થશે? ab cos થીટા. તમારે ab જોતો તો ab કરતા કરવામાં આવે તો ab બરાબર શું થઈ જશે? ab cos થીટા. હવે તમે જો આ ab ની વેલ્યુ કેટલી? એ આટલેથી આટલેની કિંમત કેટલી હતી? આટલેથી એ r કેટલું છે તમારું? r માઇનસ છે. આ તમારું r પ્લસ છે. તો એ આખું r માઇનસ r માઇનસ ને એમાંથી આટલું r પ્લસ બાદ કરું તો આટલું મને કેટલું મળે? ટોટલ r માઇનસ માંથી r પ્લસ બાદ કરવું એટલું. શું કહેવા માંગુ છું? ખબર પડે ને? આખું આટલું r માઇનસ હતું અને એ આટલેથી આટલો ભાગ કેટલો છે? r પ્લસ. તો બાકી રહેલો ભાગ કેટલો હોય? એ r માઇનસ માંથી આટલો r પ્લસ બાદ કરવું એટલો હોય. રાઈટ? તો આટલો જે ભાગ છે એને આપણે શું લખી શકીએ? r માઇનસ r પ્લસ. ઓકે, તો ab ની કિંમત કેટલી હશે? ab ની કિંમત હશે r માઇનસ r પ્લસ બરાબર ab cos થીટા. મિત્રો મહેરબાની કરી અને આ માઇનસ પ્લસ કરતા નહીં, કન્ફ્યુઝ ના થતા. અને બહુ એવું લાગતું હોય તમે r1 r2 નામ આપીને પણ કરી શકો છો. સપોઝ કે આનું નામ લખી દઉં હું r1 અને આ છે r2. તો આટલું અંતર કેટલું હોય મિત્રો? આખું હતું r1, એમાંથી હું r2 બાદ કરું તો આટલું કેટલું વધે? તો કે r1 માઇનસ r2 જેટલું. r1 બરાબર મેં શું લીધેલા છે? r માઇનસ એટલે લખ્યા r માઇનસ, r2 બરાબર r પ્લસ એટલે લખ્યા r પ્લસ અને માઇનસ ના માઇનસ. આઈ હોપ કે ક્લિયર. તો r માઇનસ r પ્લસ ની કિંમત કેટલી મળી? ab cos થીટા મળી. ઓકે, તો આ જે ab cos થીટા ની કિંમત છે હું અહીંયા ઇનપુટ કરી શકું. રેડી? તો આપણે અહીંયા લખી નાખીએ ab cos થીટા. ઓકે, ચલો હવે ab એટલે કેટલું થાય? તો
તો a થી b એટલે અંતર કેટલું છે 2a છે તો ab ની જગ્યામાં શું લખી શકું 2a cos θ લખાય બરાબર ab એટલે ડાયપોલ છે ab ડાયપોલ ની લંબાઈ કેટલી હોય 2a જેટલી લંબાઈ હોય એટલા માટે મેં લખ્યું 2a રેડી ચલો હવે જોજો ધ્યાનથી અહીંયા ઉપર લખીએ છીએ આપણે આને અહીંયા લખવામાં આવે તો vp બરાબર શું થશે તો કે vp બરાબર kq આ શું થયું 2aq થયું kq ની અંદર મલ્ટીપ્લાય થવાના છે 2aq તો 2aq એટલે શું કહેવાય ડાયપોલ મોમેન્ટ કહેવાય તો એની જગ્યામાં શું લખી શકું p અને પેલા લખીએ આપણે cos θ ડિવાઇડેડ બાય શું છે r સ્ક્વેર અહીંયા કે ચોકડ પાડી દઈએ કારણ અહીંયા કેટલું લખ્યું કે 2aq બરાબર ડાયપોલ મોમેન્ટ p આપડા થશે એટલા માટે લખેલો છે p cos θ તો માટે vp બરાબર શું થયું vp cos θ હવે આ p cos θ એટલે શું છે તો p cos θ એક્ચ્યુઅલી શું છે તો ડાયપોલ મોમેન્ટ p ડોટ r કેરેટ છે r કેરેટ એટલે શું તો r કેરેટ એટલે એકમ સદિશ છે એકમ સદિશ કયો છે તો કે o થી p ની તરફનો એકમ સદિશ છે કારણ કે તમારે આ બિંદુ વિદ્યુતસ્થિતિમાં શું એટલે આ અંતર જે છે એ કઈ તમારું r કેરેટ થશે r કેરેટ તો મિત્રો આ જે vp જે છે એમાં p cos θ છે એની જગ્યાએ શું લખ્યું p ડોટ r કેરેટ લખીએ કે જો p ડોટ r કેરેટ લખીએ તો માટે તમારું સૂત્ર શું બનશે કે એના કે છે આની જગ્યાએ શું લખાય p ડોટ p cos θ ની જગ્યાએ p ડોટ r કેરેટ ભાગ્યા શું છે r ડેશ નો સ્ક્વેર છે સોરી નો સ્ક્વેર તો vp બરાબર શું મળ્યા k p ડોટ r કેરેટ ડિવાઇડેડ બાય r સ્ક્વેર ઓકે મિત્રો અહીંયા કને એક સામાન્ય ખાલી નાની ભૂલ આપણી એ થઈ છે એટલે જો કે ભૂલ ના કે ખાલી નામકરણમાં ફરક છે હવે બે વખત p બિંદુ લઈ લીધા છે ડખો એ તો બરાબર એટલે આપણે p ની જગ્યાએ નામ ખાલી p ડેશ કરી નાખો બીજું કશું નહીં p ડેશ કરું તો કાટકોણ ત્રિકોણ શું હતું અહીંયા કને આપણે a b p લખી તો કાટકોણ ત્રિકોણ શું લખાશે a b p ડેશ લખાશે તો cos θ પાસેની બાજુ a p ડેશ થશે ભાગ્યા ap આ કિંમત ap ડેશ ની થઈ તો બાકી તો બધું સેમ ટુ સેમ છે બરાબર બીજું કઈ નહીં ખાલી આ તો શું ખબર આપણે એક વખત કન્ફ્યુઝ થયા થોડુંક નામ કહ્યું આપ્યું એટલે ઉતારમાં નામ મેં p આપી દીધું પણ p ઓલરેડી અહીંયા આપેલું હતું એટલે આનું નામ તમે ખાલી p ડેશ આપીને કરી શકો બરાબર બીજું કોઈ ચેન્જીસ નહીં બાકી બધું સેમ ટુ સેમ છે ભૂલ નથી ખાલી એક નામકરણમાં સેજ મિસ્ટેક થઈ જાય છે p ની બે વખત p લીધાની જગ્યાએ p ડેશ કરો તો બાકી આખી વાત એમની એમ છે રેડી તો આજે મળ્યું આપણને એ વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર મળ્યું તમે અહીંયા જરાક નોટિસ કર્યું તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે તમને સૂત્ર જે મળ્યું vp એ કેવું છે તો જો vp is proportional to શું છે અહીંયા લખું છું vp is proportional to 1 upon r dash નો સ્ક્વેર છે તમે થોડી વાર પહેલા વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર શું લઈને હતા vp ચલે છે 1 upon r પણ જ્યારે ડાયપોલ જે તમે લઈને આવો છો ત્યારે તમને શું મળ્યું vp ચલે છે 1 upon r dash નો સ્ક્વેર જરાક આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાની ઓકે તો આ તમને વિદ્યુત ડાયપોલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઓકે ચલો જો મિત્રો હવે આપણે કંઈક એના ખાસ કિસ્સાની ચર્ચા કરીએ કે આ p બિંદુ અભિયાલ આપણે જે આ સૂત્ર આખું કોના માટે જોયું હતું તો અહીંયા આપણે એક ડાયપોલ લીધી આ ડાયપોલથી આ પોઈન્ટ ઉપર એક p બિંદુ હતું બરાબર તો આ p બિંદુ માટે આપણે શું કર્યું તેની મધ્ય બિંદુથી r' નું અંતર કેટલું હતું r રાઈટ તો અને એની આપણી આરી હતી એક અક્ષ અને આ હતી એની વિષુવ રેખા બરાબર ચલો p બિંદુ અહીંયા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે આ સૂત્ર સીધું લઈ આવ્યા કે vp બરાબર કે p સદિશ ડોટ r કેરેટ ભાગ્યા r ડેશ નો સ્ક્વેર પણ જો આ ડાયપોલની અક્ષ ઉપર કોઈ એક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવા કે આ ડાયપોલ છે +q -q બે વચ્ચેનું અંતર 2a છે બરાબર તો તમને એમ પૂછવામાં આવે કે ડાયપોલની અક્ષ પર તો અક્ષ કઈ જગ્યાએ થશે આ પોઈન્ટ ઉપર સપોઝ કે p બિંદુ તમને અહીંયા મૂકેલું હોય તો પહેલો કિસ્સો એ કે જો ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાન ત્યાં કેટલું મળશે તો ત્યાં vp નું સૂત્ર શું થશે p બિંદુ આગળ તો જો અક્ષ પાછી બે જાતની અક્ષ અહીંયા લંબાયેલી હોય અને અક્ષ તો અહીંયા લંબાયેલી હોય રાઈટ તો ડાયપોલ મોમેન્ટ બરાબર ડાયપોલ મોમેન્ટ આપણી આ p છે અને r કેરેટ એટલે કે એનું સ્થાન બરાબર તો આ ઉદ્ગમ બિંદુથી આના વચ્ચેનું અંતર કેટલું થશે આ બાજુનું
r થશે અને જો તમે p બિંદુ અહીંયા વિચારો તો આ બધું અંદર કેટલું થશે r તમારું થશે રાઈટ તો હવે ડકો શું થશે જો તો જ્યારે તમે એક લઈને આવો તો એક તમારો થીટા એંગલ પર લઈ જાય મેં તમને કીધું cos થીટા થીટા એંગલ કોના વચ્ચેનો કોણ કહેવાય p અને r r ગ્રેડ એટલે શું એકમ સદિશ એટલે કે જે બાજુ તમે અંતર લીધું સ્થાન સદિશ એની દિશામાં એકમ સદિશ કહેવાય જેમ કે અહીંયા કયો o થી p આ તરફનો એકમ સદિશ હતો પણ અક્ષ પર જ્યારે તમે લઈને આવો ત્યારે અહીંયા તો થીટા કોણ સીધો રચાઈ ગયો પણ જ્યારે તમે અક્ષ ઉપર લઈ આવો ત્યારે તમારી પાસે થીટા કોણ કેટલો થશે કાં તો તમારી પાસે થીટા 0 થશે કાં તો થીટા કેટલો થશે 180 ડિગ્રી જેટલું થશે બરાબર તો જો તો કાં તો તમારી જ્યારે ડાયપોલની અક્ષ પરની વાત આવે અક્ષ પર હોય ત્યારે p બિંદુ અક્ષ પર હોય ત્યારે p અને p એટલે ડાયપોલ મોમેન્ટ અને r ગ્રેડ વચ્ચે r ગ્રેડ એટલે એકમ સદિશ બરાબર જે બાજુ તમે સ્થાન લીધું છે એ બાજુની દિશામાં એકમ સદિશ બંને વચ્ચે ખૂણો કાં તો થીટા બરાબર 180 ડિગ્રી હોય કાં તો થીટા બરાબર કેટલો હશે 0 ડિગ્રી હશે ઓકે તો માટે આ જે છે vp બરાબર kp cos થીટા ભાગ્યા r નો સ્ક્વેર તો જો થીટા બરાબર તમે 180 ડિગ્રી મૂકો 180 ડિગ્રી મૂકો કેટલું થઈ જશે -1 થશે તો એવા કેસમાં થીટા બરાબર 180 ડિગ્રી માટે vp નું સૂત્ર આવશે vp બરાબર -kp ડિવાઇડેડ બાય r સ્ક્વેર અને જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે cos 0 1 તો એવા કેસમાં શું આવશે vp બરાબર kp ડિવાઇડેડ બાય r સ્ક્વેર તો જ્યારે અક્ષ પર જ્યારે કોઈ બિંદુની વાત આવે ત્યારે તમારે એક ધ્યાન રાખવાનું અને જ્યારે વિષુવરેખા પર આવે વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસેની વાત હોય તો વિષુવરેખા પર એટલે કાં તો અહીંયા હોય કાં તો અહીંયા તો સીધી વસ્તુ છે ડાયપોલ સાથે બનેલો ખૂણો કેટલો થવાનો 90 ડિગ્રી થશે બરાબર એ 90 ડિગ્રી તમારો થવાનો છે ઉપર આવે નીચે 90 ડિગ્રી માટે ખબર છે cos 90 ની કિંમત કેટલી થઈ જશે 0 એટલે આખું પદ 0 તો વિષુવરેખા પરના કોઈ બિંદુ આગળ વિદ્યુત કિંમત કેટલું મળશે ઓલવેઝ 0 તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ઓકે તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ આઈ હોપ કે તમને લોકોને દરેક થિયરીના કોન્સેપ્ટના અંદર સંપૂર્ણપણે ખ્યાલ આવ્યો છે દરેક સ્ટેપ દરેક જે વાત જે કરી એમાં તમને લોકોને ખ્યાલ આવ્યો છે અને જો કોઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય કોઈ ક્વેરી હોય કોઈ પ્રોબ્લેમ તમને લોકોને જણાય તો તમે લોકો મને કમેન્ટ સેક્શનના અંદર તમે ક્વેશ્ચન કરી શકો છો સપોઝ કે આખો જે પણ મિનિટનો વિડીયો સપોઝ કે 35 મિનિટનો વિડીયો બન્યો હોય તમને 17મી મિનિટના અંદર જે પોઈન્ટ બોલું છું મને ખબર પડી કમેન્ટ સેક્શનમાં તમે પૂછો કે 17 મિનિટમાં તમે શું કીધું કંઈ ખ્યાલ ના આવ્યો હું તમને લોકોને એક્સપ્લેન કરીશ અધરવાઇઝ આપણો કોન્ટેક્ટ નંબર છે આના પર તમે મને મેસેજ કરીને પણ તમે લોકો તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો આ થિયરી કોઈની પાસે ના હોય બરાબર આ લખેલી થિયરી કેમ કે આ થિયરી અલગ રીતે લખેલી છે તો આ થિયરીની જે નોટ જે છે એ નીચે હું ડિસ્ક્રિપ્શન જે લિંક છે એ લિંકના અંદર હું એની ડ્રાઈવ મૂકી દઈશ કે જે ડ્રાઈવની તમે લિંક ઓપન કરશો એટલે સીધી તમે પીડીએફ ગેટ કરી શકશો કદાચ કોઈનાથી ડ્રાઈવની લિંક નથી ખુલતી તમે મને આમાં મેસેજ કરજો હું લોકો તમને એ પીડીએફ મોકલી આપીશ કે જેથી કરીને તમે પ્રોપરલી આ થિયરી ઇઝીમાં લખી શકો બરાબર એ નોટમાંથી જોઈ જોઈને બરાબર જો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો આના વિડીયોની લિંક તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી દરેક વિદ્યાર્થી આ લેક્ચરનો લાભ લઈ શકે અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલો નહીં અને તમારા લોકોને રિવ્યૂ આપતો રહો જેથી કરીને મને કામ કરવાની વધારે મજા આવે એક આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવા જેવું હોય તો આપણે એ પણ લાવી શકીએ ઓકે થેન્ક્સ ફોર વોચિંગ